નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરીમાં આજે રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ આવતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર ડી.કે. ઠાકરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડ ભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું આવ્યું છે. તેના બદલે બીટા સિટેરોટેલ એટલે કે વેજીટેબલ ઓઇલ એટલે કે પામ તેલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થઈ અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. આરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડન્સી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ધમધમાવતો હતો. કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવાનું અનિવાર્ય છે. સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યુગ ગુરુ પ્રદીપ જાકોટિયા એટલે કે પ્રદીપ બાબા વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા ઢોંગી બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. શુક્રવારે ડોક્ટરનું એક મોટું પ્રતિનિધિમંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. આયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો. આયુષ્ય મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. ડોક્ટરના મતે યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવી રહેલી આવી ઊંટ વૈદ્યગીરી દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે પણ રમત છે. સુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ પાનસરિયાને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટા વોટ બેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રજીસ્ટ્રેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. આજે ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો તબક્કો છે અને બીજા દિવસ હોવાથી શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ દાવેદારીની ભારે ચહલપહલ જોવા મળી રહી હતી. વિવિધ વોર્ડમાંથી ટિકિટ મેળવવા ઈચ્છુક કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યાલય પર પહોંચ્યા હતા. દરમિયાન SGCCIના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ પોતાની દાવેદારી નોંધાવવા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.
તેઓ વોર્ડ નંબર 13 પરથી દાવેદારી નોંધાવશે. નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે હું સંઘનો જૂનો કાર્યકર છું અને છેલ્લા 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. હવે મને લાગ્યું છે કે રાજકીય કારકિર્દી બનાવવી જોઈએ જેથી લોકોની સેવા વધુ અસરકારક રીતે કરી શકું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ 13 જૈન સમાજનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને પોતે પણ જૈન સમાજમાંથી હોવાના કારણે એક બેઠક પરથી દાવેદારી નોંધાવવામાં આવ્યા છે. સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ એક હોમ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા વસંત બાયદાન રામ જ્યારે સવારે દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે દુકાનની બહાર દારૂની બોટલો પડેલી જોવા મળી હતી. ત્યાં કેટલાક અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વેપારીએ દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા તત્વોએ ઉશ્કેરાઈ જઈને તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓએ આ બનાવને લઈ ભયનો માહોલ ફેલાયો છે. નવસારી બજારે સગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો રોજબરોજ આતંક રહેતો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વેપારી પોલીસ પાસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પૂણા પોલીસે ડ્રગ્સ પેડલર સામે કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ નુરા ડોસા પેટ્રોલ પંપ પાસેથી પોલીસે સંતોષ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 5.26 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે તેની ભક્તિ અને ભવ્યતા માટે પણ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતના પાલ વિસ્તાર સ્થિત અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની અનોખી અને રેકોર્ડ બ્રેક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાદાને પ્રસાદ રૂપે 7000 કિલોગ્રામનો વિશાળ લાડુ અર્પણ કરવામાં આવ્યો છે, જે સુરતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાડુ હોવાનું માનવામાં આવે છે. આ વિશાળ લાડુ કોઈ સામાન્ય રીતે તૈયાર થયો નથી. તેની પાછળ દિવસ રાતની મહેનત અને ચોકસાઈ રહેલી છે. આ લાડુને આકાર આપવા માટે 12 ફૂટના રાઉન્ડમાં 6 ફૂટ ઊંચાઈ ધરાવતી ખાસ લોખંડની ફ્રેમ તૈયાર કરવામાં આવી હતી. અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને અભવ્ય લાડુનો ભોગ ધરાવ્યા બાદ તેને ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આકર્ષણ અને વિશાળ લાડુના દર્શન માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ લાંબી કતારો મળી હતી. આશ્રમ દ્વારા વ્યવસ્થામાં કરવામાં આવી કે પ્રસાદ શહેરના ખૂણે ખૂણે પહોંચે અને હજારો ભક્તો મહાપ્રસાદનો લાહો લઈ શકે. હાલમાં આશ્રમ પરિસરમાં જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને પ્રસાદ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે લાડુ બનાવવાની શરૂઆત 2004થી કરવામાં આવી હતી. ધીરે ધીરે લાડુનો વિસ્તાર વધારતા 2026માં વર્ષમાં હનુમાન જયંતિ નિમિત્તે ભારતનો સૌથી મોટો લાડુ ભગવાન હનુમાનજીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવામાં 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા ઘી અને તેલ તેમજ 300 કિલો સૂકો મેવો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવાની તૈયારી 30 તારીખે અને સવારે 10 વાગ્યાથી શરૂ કરીને 1 તારીખથી મધ્યરાત્રિ 1 વાગ્યા સુધી ચાલી હતી. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે સતાણી ગોળ દ્વારા હનુમાન જયંતિના પાવન પ્રસંગે અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. સતાણી ગોળ દ્વારા છેલ્લા 2 વર્ષથી સતત ચાલી રહેલી આ પહેલ હેઠળ આ વર્ષે પણ આશરે 1000 જેટલી હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું છે. આયોજનનો મુખ્ય હેતુ અંગે ડૉક્ટર વિજય સતાણીએ જણાવ્યું હતું કે લોકો રોજિંદા જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે સેવા કાર્ય કરવામાં આવે છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે દર વર્ષે આ પ્રકારની ધાર્મિક પુસ્તિકાનું વિતરણ કરીને સમાજમાં આધ્યાત્મિકતા અને સદાચારનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સેવા કાર્યને વખાણ્યું હતું.
હા તો અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.